સત્યદેવ કોટરથી વિહાર ટોકી જતા રસ્તા પર એકાદ ઇંચ વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે। 6 મહિના અગાઉ આ રસ્તા પર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એ રોડને કામગીરીના લીધે તમામ ડામર વરસાદી કાંસોમાં જતું રહ્યું છે। એના લીધે પાણી જતું અટકી ગયું છે। વડોદરા શહેરમાં કદાચ આટલા નાના રસ્તા પર 14 કેચપીટો આવેલી છે, તેમ છતાં પાણી ઓસરતું નથી। પ્રી મોન્સૂનની કામગીરી વોર્ડ નંબર 13ના વિસ્તારમાં કરવામાં આવી નથી અને એન્જિનિયરના અનગઢ વહીવટના કારણે 13 નંબરના બોર્ડમાં પાણી ભરાઈ જાય છે। તેના લીધે ત્યાંના નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વોર્ડ નંબર 13ના કર્મશીલ નગરસેવક બાળુ સુરવેએ તંત્રની ઝાટકણી કાઢી હતી। અમારા વિસ્તારમાં સત્યદેવ ક્વાર્ટર્સથી વિહાર ટોકીજ જતા રસ્તા પર 1 ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું। થોડા સમય અગાઉ તે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી અને રોડ બનાવતી વખત કોઈ જાતનું સુપરવિઝન ન કરવાના લીધે તમામ ડાંબર અંદર જતું રહ્યું છે। પાણી જે કાસમાંથી જતું હોય એ બ્લોક થઈ ગયું। એના લીધે તમે 1 ઇંચ વરસાદમાં આવું ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને એ રસ્તા પરથી પુષ્કળ લોકો આવતા જતા હોય। લોકોને શોર્ટકટ રસ્તાના હિસાબથી લોકો બહુ જાય ને એ પાણીમાંથી જવું પડે। એટલે અમે અગાઉ પણ વારંવાર રજૂઆત કરતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી છે અમારા વિસ્તારમાં કોઈ જાતની નથી કરવામાં આવી। ફક્ત ને ફક્ત કાગળ પર એવું બતાવતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી બહુ સારી કરી દીધી છે, પણ જગ્યા પર તમે જોઈ શકો થોડા દિવસ અગાઉ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર ના હોય, વિશ્વામિત્રી નદી ખાલી હોય ત્યારે વડોદરા શહેરમાં આખા વડોદરા શહેરમાં પાણી થઈ જાય। અમારા વિસ્તારમાં જે એક નવી વરસાદી કાંસ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી, એ 3.5 કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી પણ એ પરિસ્થિતિ એવી છે કે એ વરસાદી કાંસ કામ જ નહીં કરતી। એના લીધે આખા રાસ્તમ સોસાયટી હોય, કાશી વિશ્વનાથ સોસાયટીમાં, ડાયબર સોસાયટીમાં, નવાપુરામાં 56 ક્વાર્ટર હોય, ગોદડી આવાસ લત્તા નંબર 1, 2 હોય, આજુબાજુના તમામ લોકોના ઘરોમાં 2-2, 3-3 ફૂટ પાણી ભરાઈ ગયું। લોકોને કોઈને 50,000 ખર્ચો થયો, કોઈને 25,000નું નુકસાન થયું, કોઈનું ફર્નિચર બગડી જાય, કોઈનું ટીવી બગડી જાય। આટલા બધા નુકસાન થયા પછી આજ દિન સુધી કોઈ પણ અધિકારી હજુ સ્થળ પર સર્વે કરવા આવ્યા નથી કે કોને કેટલું નુકસાન થયું છે। અમારી એવી માગણી છે કે સત્તા પર બેઠેલાઓ અને જે તે સત્તા પર બેઠેલાઓના તમામ અધિકારીઓના ભૂલના લીધે જે લોકોને નુકસાન થયું છે એમને વળતર આપવું જોઈએ એવી અમારી માગણી છે।